પાલનપુર આબુ રોડ હાઈવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝાનો વિવાદ વધુ વકર્યો છે। ટોલ પ્લાઝાના મેનેજરના નિવેદન બાદ આસપાસના 20 ગામના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ રેલી કરી સૂત્રોચ્ચાર કરી અને કહ્યું કે તેઓ ટોલ નહીં જ ભરે। ભારતીય કિસાન સંઘના પ્રમુખે કહ્યું કે ખેડૂતો માટે ટોલ ફ્રીની જોગવાઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે તેમની પાસેથી ટોલ લેવામાં આવે છે અને જો તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 18મી ઓગસ્ટથી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને ખેડૂતોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે પશુઓને ટોલ પ્લાઝા આગળ તેઓ છોડી દેશે। કાયદા બધા માટે સમાન હોય, મૂળભૂત અધિકાર છે અમારો કે તમે અમારા વિરુદ્ધમાં કોઈ પણ સરકાર હોય જો અમારા વિરુદ્ધમાં કોઈ કાયદો બનાવશે તો એ કાયદો માનવો કે ન માનવો એ પ્રજા નક્કી કરશે। જો પ્રજાના મૂળભૂત અધિકારનું હનન થતું હશે તો પ્રજા એ કાયદો માનવા માટે બંધાયેલી નથી। અમે કોર્ટની શરણે જઈશું। અમે ભેગા મળી 18 તારીખે બધા ખેડૂતો એટલું ઉગ્ર આંદોલન કરીશું કે તમે જેમ પહેલા ખેડૂતો માટે 3 કાયદા બનાવીને બદલવા પડ્યા હતા એમ તમારે આ ટોલટેક્સનો કાયદો બદલે જ છૂટકો છે। આજ નહીં તો કાલ આ ટોલટેક્સ તમારે કાયદો બંધ કરવો પડશે। ખેડૂત ક્યારેય પૈસા નહીં ભરે, નહીં જ ભરે।